म्यूजिक हे मारा पहुंच दुनिया यजमाई डीजे हे मारा पहुंच दुनिया यजमाई हलचल। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે રામાપીનનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया તો એને પૂરો જોજો અને જ્યાં પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ મેશ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે જોશો નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલાઇટ મેશમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો તમને જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ એની અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કહીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપી છે। તો ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારે એલાઇટ મેશની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મેશની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક વિડિયોની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલાઇટ મેશની અંદર એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે। પણ એ મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે યુટ્યુબની અંદર અપલોડ કરશો ને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરી લઈશું અને અહીંયા તમારે પેન્સિલવાળા આઇકનમાં આવી જવાનું છે ને અહીંયા તમારે 18 50 40 6નું સાઇઝ નાખી દેવાનું છે। પછી તમારે નીચે ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે એટલે તમારો એક નવો પ્રોજેક્ટ છે તો અહીંયા આવી જશે। પછી આપણે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી લઈશું અને આવી જઈશું મીડિયાની અંદર। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કારતે ફોલ્ડર આપેલું છે તો આ ફોલ્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે એટલે આજે તમને બધું મટીરીયલ જોવા મળી રહેશે। તો મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તો અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો આની અંદર આવશે તમારે શું કરવાનું છે, આ રીતે મેં તમને એક બેકગ્રાઉન્ડ આપેલું છે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી તમે વિડીયો પર ક્લિક મિત્રો જે ફોટો છે એના પર ક્લિક કરવાનું છે, 3 ડોટની અંદર જવાનું છે અને 50 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી નીચે ઇફેક્ટમાં જવાનું છે અને એડ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી આપણે અહીં નીચે આવીશું બ્લરવાળા ઓપ્શનની અંદર અને જે ગોસમ બ્લરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનું સેટિંગ છે 0.150 છે તો એને આપણે કરી દઈશું 0.300 બરાબર। હવે 300 કરશું એટલે આપણું બેકગ્રાઉન્ડ અહીંયા બ્લર થઈ જશે। તો ફરીથી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છું, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે જઈશું કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનની અંદર અને જે કલર લાઇટ્સ વાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અને સેટિંગ છે તમે જોશો કંઈક આ રીતે તમારે અહીંયા આ રીતે સેટ કરી દેવાનું છે, કંઈક આ રીતે બરાબર। તો આ રીતે તમારે પીળા કલરમાં છે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। આ રીતે બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય એટલે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાસ જવાનું છે અને અહીંયા તમે જો મેં તમને રામાપીનો આ રીતે ફોટો આપે છે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી તો રોટેટ કરી લઈશું। પછી આપણે ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં વધારે લઈશું કે કારણ કે આપણે ફોટાની સાઈઝ છે અહીંયા વધારે લેવાનું છે। ફોટાની સાઈઝ વધી જાય તમારા ફોટાને કંઈક કારણે અહીંયા સેટ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સાઈઝ વધારે ઓછી તમારે જે રીતે રાખવી હોય તમે રાખી શકો છો। પછી તમારે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જવાનું છે, એડ ઉપર ક્લિક કરી અહીંથી આપણે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં આવી જઈશું અને વાઇપાડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશો એટલે તમારે શું કરવાનું છે, આ કંઈક સેટિંગ ખુલી જશે તો નીચે તમારે એંગલ વાળા ઓપ્શનમાં આવી જવાનું છે ને એંગલને 90 ડિગ્રી કરી દઈશું અને ફેધરવાળો છે ફેધરને 30 ડિગ્રી કરી દઈશું ને એન્ડ છે એને આપણે ઓછો કરશું એટલે આપણો ફોટો છે નીચેથી કંઈક આ ઇરેઝ થઈ જશે બરાબર। પછી આપણે શું કરશું, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે નીચે પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જો મેં તમને એક લાઇટવાળી પિન જે આપે છે તેને એડ કરશું
બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનમાં જશું અને લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી દેવું છે. સ્ક્રીન કર્યા પછી પીએનજી પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે. ત્રીજામાં સાહેબ છે અને સાઈઝ સૌથી વધારીને પીએનજીના રીતે ફોટા પર સેટ કરી ફોટા નીચે લાવી દઈશું. પછી આપણે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે ને જે મેં બીજો તમને પીએનજી આપેલ છે એને એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનમાં જવું છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી દઈશું. પછી આ પીએનજી છે એની આપણે સાઈઝ થોડીક વધારીને આ પીએનજી આપણે જોઈશું. આ પછી આપણે રામાપીરનો ફોટો છે એની ઉપર કંઈક આ રીતે સેટ કરીને આ ફોટો પીએનજીને પણ નીચે લાવી દેવાનું છે એટલે કંઈક આ રીતે પીએનજી થઈ જશે. બરાબર. પછી આપણે શું કરશું, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા જે મેં તમને રામાપીરનો બીજો ફોટો આપ્યો છે એને એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવું છે અને રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી તમારા ફોટો છે ને સૌથી પહેલાં શું કરશું, ફોટા પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને અહીંયા તમે જોશો જે ફિટ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે. આપણો ફોટો કંઈક આ રીતે થઈ જશે. તો હવે તમારા મોટાસના ઓપ્શન જવું છે અને આ રીતે તમારે શું જે ફોટો છે અને બાજુમાં કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. પછી તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો આ રીતે સેટ થઈ જાય એટલે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને આપણે જે મેં લાઇટવાળી પીએનજી આપે છે એને ફરીથી એડ કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનમાં જવું છે, લાઇટ ઓફ છે અને સ્ક્રીન કરી લઈશું અને ફરીથી આપણે ત્રીજામાં સાહેબ છે અને સાઈઝ વધારી અને આ લાઇટવાળી પિન છે ને ફોટાની ઉપર કંઈક આ રીતે ખૂણામાં સેટ કરી દેવાનું છે એટલે અહીંયા લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે. હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને મેં તમને બીજી લાઇટવાળી ઇફેક્ટ આપી છે તો એને એડ કરવાનું છે અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનમાં જવું છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી લઈશું. સ્ક્રીન કર્યા પછી વિડીયો પીએનજી પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટ જવું છે, એડિટ પર ક્લિક કરી અહીં તમારે કલર એન્ડ લાઇટવાળો જવું છે ને વોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો કલર છે અહીંયા તમે શું આ રીતે પીળો કલર છે એટલે તમારે તે બંને લાઈનને ખેંચીને સેટ કરી દેવાનું છે અને પછી આ જે પીએનજી હતી ને આપણે જોયું જે રામાપીરનો હાથ છે તેની ઉપર સેટ કરી લઈશું એટલે અહીંયા જે લાઇટવાળી ઇફેક્ટ છે તે હાથમાં લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. બરાબર મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર સેવર્સ પર ક્લિક કરી નીચે જોશો કરંટ ફ્રેમ એઝ પીએનજી લખ્યું છે એના પર ક્લિક કરીને આપણે ફોટો છે ને એક્સપોર્ટ કરી લઈશું એટલે આપણો પીએનજી ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. અહીંયા થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો આપણો ફોટો અહીંયા સેવ થઈ ગયો છે. તો સેવર્સ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે અને અહીંથી આપણે બહાર નીકળી જશું ને હવે આવી જશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરવાનું છે અને મીડિયામાં આવી જશું અને અહીંયા તમે જોઈ શકો મેં તમને કાઢે ફોટો આપ્યો છે જે આપણે અત્યારે પોસ્ટર સેવ કર્યું તો એને એડ કરી લઈશું. એ પોસ્ટરને એડ કર્યા પછી આ ફોટા નીચે લાવી દેવાનું છે એટલે કે કાઢે આપણે ફોટો છે એને સેટ કરી દેવાનું છે. પછી તમારા ફોટો છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કે કાઢે આવી જશે. લેન્થ આરતે આવી જાય તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમે જો મેં તમને કાઢે ટેક્સ્ટ પીએનજી બનાવ આપે છે જે નેજા તારી લખેલું છે તો પીએનજીને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે, ત્રીજામાં સાહેબજી અને સાઈઝ તમારે વધારે ઓછી જે કરવું એ કરી શકો છો ને પછી આપણે પહેલાંનો પર ક્લિક કરી આથી તમારે પીએનજી છે ને અહીંયા સેટ કરી લેવાનું છે. તમારે જ્યાં સેટ કરવું ત્યાં કરી શકો છો. પછી આ પીએનજીની લેન્થ છે એ પણ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દઈશું અને પીએનજીને અહીંયા નીચે જે પોસ્ટર છે એની ઉપર સેટ કરી લઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. બરાબર મિત્રો, આટલું કામ થઈ ગયું છે. સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણો પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 60 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, આપણે પીએનજી અને પોસ્ટર આવી ગયું છે તો હવે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને મેં તમને કહ્યું છું ચારની ડાળી હલતી હોય પ્રકારનો બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તેને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે, રોટેશન આવશે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી આપણે ત્રીજામાં સાઈઝ જવું છે અને સાઈઝ આપણે સૌથી પહેલાં તો ઓછી કરી લઈશું અને આ વિડીયો છે ને અહીંયા શું છે રામાપીરનો ફોટો છે એની ઉપર સેટ કરી અને જે 70 ડિગ્રી -70 ડિગ્રી રોટેટ કરી અહીંયા સેટ કરી દેવાનું છે. હવે તમે વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેશનમાં જવું છે, લાઇટ આમ છે આપણે લાઇનર ડોઝ પર ક્લિક કરીશું કે કારણે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ થઈ જશે. પછી વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટ્સમાં જવું છે ને એડિટ પર ક્લિક કરી અત્યારે જે આપણે વોટ કલરવાળી ઇફેક્ટ લીધી હતી ઇફેક્ટ ઉપર ક્લિક કરીને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. અને આનો કલર છે તમે જો જે કલરવાળની લાઈન છે અને આપણે અહીંયા પીળા કલર છે ત્યાં સેટ કરીશું અને ટીનને થોડુંક કાઢે લીલા કલર બાજુ ખેંચી લઈશું કંઈક કાઢે આપણો વિડીયો છે તે થઈ જશે. તો આ વિડીયો અહીંયા આવી ગયો છે તો આ વિડીયોની લેન્થ છે તે લાસ્ટ સુધી અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે તો અહીંયા કંઈ જ નથી કરવાનું. તો ફરીથી આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં આવી જઈશું, +9 પર ક્લિક કરી મીડિયા શું જશું
અહીંયા મેં તમને બીજો બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે તેને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવાનું છે અને પાસવર્ડ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારા નીચે ઇફેક્ટ જવાનું છે, એડ પર ક્લિક કરી ઉપર જે સર્ચ ઓપ્શન છે એની અંદર આવી જવાનું છે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે MIRR. એટલે અહીંયા તમને મિરરવાળી ઇફેક્ટ જોવા મળશે. તેને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી અહીંયા તમારે શું જે હોરિઝોન્ટલ ઉપર ઓપ્શન હશે તો એને આપણે વર્ટિકલ કરી લઈશું કે કાતે આપણો વિડીયો થઈ જશે. પછી આપણે વિડીયો પર ક્લિક કરીશું, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જશું ને લાઇટ ઓફ જઈને આપણે શું કરશું કલર ડોઝ અથવા લાઇનર ડોઝ કરી લઈશું કે કાતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી હવે તમારે શું કરવાનું છે, નીચે આપણે જે વિડીયો એડ કર્યો એના પર ક્લિક કરી ઇફેક્ટ જોવાનું છે, થ્રી ડોટ પર ક્લિક કરીને ઇફેક્ટને કોપી કરી દઈશું ને એ જ ઇફેક્ટને આપણે ઉપરવાળો વિડીયો છે એમાં ઇફેક્ટમાં જઈ થ્રી ડોટની અંદર જઈને પેસ્ટ કરેલું છે વિડીયો આપણો એ પણ પીળા કલરમાં થઈ જશે. તો હવે આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું અને આ વિડીયો છે એ પણ લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી ગયું છે તો આને પણ કંઈ જ કરવાનું નહીં રહે. તો અહીંયા તમે જો કંઈક આજે આપણે વિડીયો પીએનજી અને પોસ્ટરને બધું લાગી ગયું છે તો આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા તમે જો અહીંયા આગળ તમને 1.24 સેકન્ડ બીટમાર્ક જોવા મળશે તો અહીંયા આવી જવું છે અને જે ઇફેક્ટ ગ્રુપ છે એના પર ક્લિક કરી ઉપર થ્રી ડોટની અંદર આવી જવું છે. સૌથી લાસ્ટમાં જે અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશું એટલે આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે. અને અહીંયા તમે જોશો જો આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. તો અહીંયા તમે જોશો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી વધુ વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો જશો આ રીતે આપણું રામાપીનું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમે સ્ટેટસને સેવ કરવાના ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક બીજા એનું સાથે, ત્યાં સુધી જય